સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાડિયા ગામે એક શખ્સ ઉપર 5 થી વધુ ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી સુરનગર હાઈવે વચ્ચે આવેલા અંકેવાડિયા ગામ ખાતે એક દલિત યુવાન ઉપર ભરવાડ સમાજના 5 ઉપરાંત શખ્સો દ્વારા લાકડી અને લોખંડની પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત રમેશભાઈ દલપતભાઈ રાઠોડને તાત્કાલિક 108 દ્વારા લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો। ઇજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ ભરવાડ સમાજના 3 ટ્રેક્ટરો રોડ વચ્ચે ઊભા રાખ્યા હતા અને રમેશભાઈ પોતાની કાર લઈ ઘર તરફ પરત જઈ રહ્યા હતા। ત્યારે કાર હટાવવા કહેતા આ શખ્સોએ ઉશ્કેરાઈ જાતિ વિરુદ્ધના શબ્દો બોલ્યા હતા। લાકડી અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્તને વધુ ઈજા પહોંચી હોવાથી લીંબડી સિવિલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે આપવામાં આવ્યા હતા, તો વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે આ વાતની જાણ દલિત સમાજના લોકોને થતા સમાજના ટોળે સિવિલ ખાતે ઉમટી પડ્યા હતા। આ બાબતે લીંબડી સિવિલમાં પણ MLC પણ નોંધવા પામી હતી। ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી બની હોય તેવું લાગી રહ્યું છે। લોકોમાં કાયદાનો ભય જોવા મળી રહ્યો નથી, તો ઘટનાના પગલે દલિત સમાજ દ્વારા આવા અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।